રાધનપુર નગરપાલિકામાં આંતરિક વિવાદની ચર્ચા ઉઠી છે। પાલિકાના ઉપપ્રમુખ હરીશ ઠક્કરે પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને પોતાના વિસ્તારમાં સફાઈના અભાવે લેખિતમાં રજૂઆત કરી છે। મળતી માહિતી મુજબ ઉપપ્રમુખના વિસ્તારમાં ખાસ કરીને ચિત્રકૂટ સોસાયટીમાં ગટર સફાઈ અને માર્ગોની સફાઈ ન થતા તેમણે લેખિત અરજી કરવી પડી હતી। ઉપપ્રમુખના આક્ષેપ મુજબ ધારાસભ્ય દ્વારા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે જ સફાઈ કરવામાં આવી હતી, ત્યારબાદ ક્યારેય સફાઈ થઈ નથી। આ સાથે ઉપપ્રમુખે આક્ષેપ કર્યો કે પાલિકા પ્રમુખ ભાવનાબેન જોશીની જગ્યાએ તેમના પતિ વિક્રમ જોશી વહીવટ સંભાળી રહ્યા છે, જેને કારણે ઉપપ્રમુખની સતત ઉપેક્ષા કરવામાં આવે છે। ઉપપ્રમુખ હરીશ ઠક્કરે આ મુદ્દો ફેસબુક સહિત સોશિયલ મીડિયા પર પણ ઉઠાવ્યો છે અને પોતાની લેખિત રજૂઆતની નકલ પ્રાદેશિક કમિશનર સુધી મોકલી છે। આ ઘટના બાદ રાધનપુર નગરપાલિકામાં અંદરો અંદર વિવાદ ઉગ્ર બન્યો છે અને શહેરમાં આ મુદ્દે ચકચાર મચી છે।